780 લાઈવમાં આપનું સ્વાગત છે। વાયરોગ સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં ઓર્થોપેડિક સારવારના ક્ષેત્રે અગ્રેસર વાયોરિક હોસ્પિટલે અત્યાર સુધી 3 લાખથી વધુ પરિવારોએ વાયરોગ પર વિશ્વાસ દર્શાવ્યો છે અને 80,000થી વધુ સફળ ઓપરેશનો થયા છે। તેમાં 21,000 નેચરલની રિપ્લેસમેન્ટ અને 5,000 રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ સમાવેશ થાય છે। વાયરોગ હોસ્પિટલ આર્થોસ્કોપી, એન્ડોસ્કોપી, સ્પાઇન સર્જરી જેવી અદ્યતન સુવિધાઓ સાથે કાર્યરત છે અને વિવિધ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ ધરાવે છે। ડોક્ટર બ્રજેશ શાહ અને ડોક્ટર રાજીવ પરાડકરે જણાવ્યું હતું કે ઓર્થો મહાકુંભ પાછળનો હેતુ એ છે કે ઓર્થોપેડિક સમસ્યા સમાજમાં અત્યંત વધી રહી છે, ત્યારે સમાજના ઉપયોગ માટે ઓર્થોપેડિક બીમારીઓ થાય જ નહીં અને એના માટેનું માર્ગદર્શન આપવું। ઓર્થો મહાકુંભમાં ફિઝિયોથેરાપીના નિષ્ણાંત દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ મહાકુંભમાં દરેક ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમ કે હિપ અને ઘૂંટણની સારવાર, ખભા અને હાથના સાંધાઓ, પીઠ અને મેરુદંડની સમસ્યાઓ, સ્પોર્ટ્સ ઇન્જરી અને યુવાધનની એક્ટિવ લાઇફસ્ટાઇલને સમર્પિત માર્ગદર્શન, ઓસ્ટીઓપોરોસિસ અને વડીલ દર્દીઓ માટે વિશેષ માર્ગદર્શન, ઓર્થોટિક સપોર્ટ, ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરનું લાઈવ ડેમો, ઓર્થોપેડિક કન્સલ્ટેશન। તે ઉપરાંત સમાજનો આભાર વ્યક્ત કરવા અમારી જવાબદારીના ભાગરૂપે અમે સુપર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિકનું કન્સલ્ટેશન ન્યૂનતમ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ સાથે ઉપલબ્ધ કરાવ્યું છે, જેમાં ઓર્થોપેડિક કન્સલ્ટિંગ પછી જરૂર જણાય તો એક્સરે ફ્રી છે અને જેને જરૂર હોય એને દવાઓ પણ ખૂબ નજીવા દરે આપીશું। આ સેવા માટે લોકોમાંથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ માટે અમે દિલથી આભારી છીએ। આ માટે 650થી વધુ લોકોએ અગાઉથી નોંધણી કરાવી છે। નવીન ટેકનોલોજી વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટમાં બધાનું કન્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે, ત્યારે વાયરોગ પણ વડોદરાને ઓર્થોપેડિક ક્ષેત્રમાં ટેકનોલોજીકલ હબ બનાવવા માંગે છે। વાયરોગ હંમેશા નવીન ટેકનોલોજી અપનાવવામાં આગળ રહ્યું છે। હવે વાયરોગ ઓર્થોપેડિક ક્ષેત્રમાં ટેકનોલોજીકલ હબ બનાવવા માટે હરણફાળ ભરી રહ્યું છે। ગુજરાતમાં સૌપ્રથમ રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ લાવ્યા બાદ હવે વાયરોગ ફરી બે નવી પહેલ લઈને આવી રહ્યું છે। રોબોટિક હિપ રિપ્લેસમેન્ટમાં વધુ ચોકસાઈ, ઝડપી રિકવરી અને લાંબા ગાળાનો હેલ્થ બેનિફિટ આપે છે। બીજું, ઇન હાઉસ 3D પ્રિન્ટિંગ લેબ દર્દી માટે કસ્ટમાઇઝ્ડ ઇમ્પ્લાન્ટ્સ બનાવવામાં અને ઓપરેશન પહેલાંની તૈયારીમાં મદદરૂપ। આ બંને ટેકનોલોજીને વડોદરાને એક સ્માર્ટ હેલ્થકેર સિટી બનાવવા તરફનું મોટું પગલું છે। વાયરોગ હેલ્થકેરને માત્ર સારવાર ન ગણતા ટેકનોલોજી, માનવીય સંવેદના, જનજાગૃતિનો સમન્વય બનાવવા પ્રતિબદ્ધ છે। મારું નામ ડૉક્ટર દર્શન સુતાર છે। હું વાયરોગ હોસ્પિટલમાં સ્પોર્ટ ઇન્જરી એક્સપર્ટ તરીકે કામ કરું છું। સ્પોર્ટ્સની ઈજાઓ આજકાલ સામાન્ય રીતે બહુ જોવામાં આવે છે અને આપણા વાયરોગ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઈજાને લગતી તમામ સારવાર, આર્થ્રોસ્કોપી સર્જરી, લિગામેન્ટની ઇન્જરી, મેનિસ્કસ ઇન્જરી, કાર્ટિલેજ ઇન્જરી, આ બધા પ્રકારની સારવાર લેટેસ્ટ ટેકનોલોજી સાથે અવેલેબલ છે। તો જે કોઈ આ સાથેની તકલીફ સાથે હોય તો એને આપણે ત્યાં ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપીએ છીએ। ફૂટ એન્ડ એન્કલ સર્જરીના સ્પેશિયાલિસ્ટ પણ આપણે ત્યાં અવેલેબલ છે। ડૉક્ટર વાયરોગ મહાકુંભનું જે આયોજન 2 દિવસ માટે કર્યું છે, એનો એક મેજર પર્સપેક્ટિવ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે જે સિનિયર સિટીઝન્સ છે એમને મેઇનલી 3 હાડકાની, માંસપેશીની અને જોઇન્ટ્સની સમસ્યાઓ થતી હોય છે। હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થાય છે, મસલ્સમાં સાર્કોપિનિયા એટલે મસલ માસ ઘટી જાય છે અને જોઇન્ટ્સમાં ઘસારો થાય એટલે ઘૂંટણમાં, મણકામાં ઘસારો થાય ને એની સમસ્યા થતી હોય છે। એટલે એ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય, એના માટે શું આપણે આહાર લેવાનો, શું ફિઝિયોથેરાપી કરવાની, એનું પ્રિવેન્ટિવ માર્ગદર્શન અહીંયા 15-20 ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોને આપી રહ્યા છે। આ ઓર્થો મહાકુંભનું આયોજન દર્દીઓના હિતમાં વાયરોગ થેન્ક યુ કહેવા માગે છે સમાજને, એટલે કર્યું છે। એટલે હાડકાં, સાંધા અને માંસપેશીની સમસ્યા ના થાય એના માટે યોગ્ય માર્ગદર્શન, એના પ્રિવેન્ટિવ સ્ટોલ્સ, ઓસ્ટિયોપોરોસિસ ડિટેક્શન, ડાયાબિટીસ ડિટેક્શન, બ્લડ પ્રેશર ડિટેક્શન અને આના સ્ટોલ્સ 650થી વધારે લોકોને નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટેશન, નિઃશુલ્ક એક્સરે અને દવાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરવાનું। આ 2 ભાગ અને મુખ્ય મહત્ત્વનો ભાગ એટલે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને ઓર્થોપેડિક સર્જન તરીકેનું વાયરોગનું યોગદાન, એટલે 2 નવી ટેકનોલોજી લોન્ચ કરીએ છીએ। વાયરોગમાં રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ, આ ની રિપ્લેસમેન્ટની ટેકનોલોજીના તો 5,000 કેસ એકદમ સરસ સંપન્ન થયા। એટલે હવે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ, થાપાનું રિપ્લેસમેન્ટ અને ફેલ્ડ ઓર્થોપેડિક કેસીસ હોય એના માટે 3D ટેકનોલોજી, એટલે પહેલાંથી જ હાડકા જેવું સ્ટ્રક્ચર પેશન્ટનું બહાર બની જાય, એના પર ઓપરેશન થઈ જાય। એટલે ઓપરેશન દરમિયાન
બિલકુલ તકલીફ ન પડે અને 2 કલાકનું ઓપરેશન 45 મિનિટમાં સંપન્ન થાય એવી 3D ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ. એનું આજે લોન્ચિંગ છે. વિષયો ઘણા કોમન છે, જેવી રીતે ગરદન દુખવી, કમર દુખવી, પગમાં દુખાવો આવે, સાયટિકા થવું. હવે આજે યંગ એજથી લગીને ઓલ્ડ એજ બધા જ લોકોના પ્રોબ્લેમ થતો હોય. એટલે હવે કમરના મોટાભાગના વિષયો જો આપણે પ્રિવેન્શન અને પોસ્ચર્સનું ધ્યાન રાખીએ અને સારી ફિઝિયોની યોગા કરીએ તો આ પ્રોબ્લેમ આગળ વધતા નથી. એટલે કહી શકાય કે 99% સ્પાઇનને લગતા વિષયો જે છે એ પ્રિવેન્શન અને ફિઝિયોથેરાપીથી જ સારા થઈ શકે છે. હાર્ડલી 1% લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે. હવે એ બી ભવિષ્યમાં આવે એન્ડોસ્કોપી ફ્યુચરમાં, અને અત્યારે આપણે એન્ડોસ્કોપિક સર્જરી થતી હોય છે, જેમાં નાનો હોલ કરીને આ સર્જરી ઘણી સેફટીથી આગળ વધી શકે. પણ આની જરૂર ના પડે અને મોટાભાગના વિષયો ફિઝિયોથેરાપી, યોગા અને પોસ્ચર્સથી સારા થઈ શકે એના માટે આનું આયોજન કરેલ છે કે જેમાં સ્પાઇનને લગતા વિષયો કેવી રીતે બચી શકાય અને કેવી રીતે પ્રિવેન્શન રાખી શકાય અને ભવિષ્યમાં આગળ વસ્તુ ના વધે એના પાસે શું ધ્યાન રાખવાનું એના વિશે આ બધી વસ્તુઓ આજે આપણે અહીં અવેલેબલ કરાવી છે.